રવિ, રાજુ, કાશ મને ભગવાને આંખો આપી હોત ને તો હું આ દુનિયા જોઈ શકત. પણ તું મારો એક દોસ્ત એવો છો રવિ કે દુનિયા મને દેખાડે છે. હા, આ ગામનો ચોરો છે, આ ગામના વડીલનું ઘર છે, આવા કપડાં તારે લેવાના, તારે મારી હારે ફરવા આવવાનું. રવિ, ભલે મારી પાસે આંખો નથી પણ તું દિલથી મને પ્રેમ કરે છે ભાઈબંધ તરીકે. રવિ, એ 100%ની વાત છે. રાજુ, તારા સિવાય મારું કોઈ ભાઈબંધ નથી. તું મારો એક જ ભાઈબંધ છો. અને તું ચિંતા શું કરસ? તારે આંખો નથી ને તો તને દુનિયા હું દેખાડીશ. ચિંતા ન કર રાજુ તું. વાહ રવિ વાહ, ભગવાને ભલે મને આંખો નથી આપી પણ એક ખારો ભાઈબંધ તો આપ્યો છે. હાલ રાજુ. રાજુ, હા, આપણે કાયમ આપણે જગ્યાએ બેહવી છે ને એ જગ્યા આવી ગઈ. બેહી જા લાય કણ. અરે 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 હાલ બાજુ રાજુ. હા રવિ, હા રાજુ. કાલ સાંજે તે એવો મસ્તીનો પોઈન્ટ બધાને મારી દીધો ને તે કોઈ કાંઈ બોલી જ ન શક્યા. તારા વાળ વિખાઈ ગયા રાજુ. હા હા યાર, ફાઇનલ જાશું ચાલ. અરે હું તને કરું હમણાં રિંગ મૂકતો. હા તો પેલો ઈ જ છે. હું આ ગામમાં ઘણી વાર એને જોઉં છું ને ઘણી વાર નથી દેખાતો, પણ આજે તો વાત કરી જ લઉં. સાંભળો, તમારું નામ શું છે? આનું નામ છે રાજુ અને મારું નામ છે રવિ. મેં છે ને અમને અવારનવાર આ ગામમાં જોયા છે. આજે મને એમ થયું કે હિંમત કરી અને નામ પૂછી લઉં. આ ગામના જ છે? હા, આ ગામના છે ને. બોલો ને, તમારે શું કામ હતું? તમે મુંજાવમાં કહી દો શું કામ હતું બસ. ક્યારે છે ને હિંમત નહોતી થતી કે રૂબરૂ પૂછી લઉં, પણ આજે મને એમ થયું કે હિંમત કરીને પૂછી જ લઉં. આ રાજુને છે ને હું બહુ પસંદ કરું છું અને પ્રેમ પણ કરું છું. ખબર નહીં હવે ઈ મને જોઈને શું કે, કદાચ હું ગમું કે ના પણ ગમું. તો રાજુ, સાંભળો છો ને? રાજુ, તે સાંભળ્યું? સાંભળું રવિ, પણ મેડમ તમે જેને પ્રેમ કરવા માંગો છો ને એ જગ્યા ખોટી છે. કેમ જગ્યા ખોટી છે? અરે એકવાર મને જોવો તો ખરી. કદાચ હું ના ગમું તો મને પ્રેમથી ના પાડી દેજો. મને એ વાતનો અફસોસ નહીં થાય, પણ હજી તો તમે મારા સામું જોયું નથી અને સીધા કહો છો કે ખોટી જગ્યાએ પ્રેમ કર્યો છે. જોવાની વાત કરતા હોય ને મેડમ હા તો એ કોઈ દિવસ નહીં બને, કેમ કે હું અંધ છું, દેખી નથી શકતો. અને મેડમ, હું નથી દેખી શકતો, તમે તો દેખી શકો છો ને. તો હાથે કરીને તમારી જિંદગી શું કામ બગાડવા માંગો છો? અને તમારી વાત ઉપર એવું નક્કી થાય છે કે તમે રૂપાળા હશો, હોશિયાર પણ હશો. તો આવડી મોટી દુનિયા છે મેડમ, ગમીને તમને તમારા લાયક સારું પાત્ર મળી જશે. મહેરબાની કરી અને મને ભૂલી જાઓ તમે. રાજુ, શું થયું? તમે મને નથી જોઈ શકતા તો હું તો જોઈ શકું છું ને. અને મને કોઈ વાંધો નથી કે તમે મને ના જોઈ શકો. આ દુનિયા નથી જોઈ શકતા. અને બીજું તો મારી કહેતા પણ જીભ નથી ઉપડતી કે તમે અંધ છો. છતાં પણ મને કાંઈ વાંધો નથી, કારણ કે હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું. અને પ્રેમમાં રૂપ રંગ આ કાંઈ મહત્વનું નથી હોતું. અને પ્રેમ તો આત્માથી થાય છે. અને મને તમારી આત્મા હારે પ્રેમ થઈ ગયો છે. તમારી સાથે કોણ જાણે એટલી ઊંડી લાગણી બંધાઈ ગઈ છે ને કે હવે મને એવું લાગે છે કે કદાચ તમે મને ના મળો ને તો મારું જીવવું ઝેર થઈ જાય. અને રાજુ, જો તમને મારી હારે કઈ વાંધો ના હોય ને તો હું આખી જિંદગી તમારી હારે જીવવા માંગુ છું. તમે જેમ કહેશો ને એમાં હું રાજી. હવે એટલે તમે મારી હારે લગ્ન કરશો? હા. તો કદાચ લગ્ન કરીને મારી જિંદગી બગાડશો તો નહીં ને? રાજુ, મારી જિંદગી બગાડવી જ હોય ને તો હું થોડી કઈ તમને હા પાડું. હું સામેથી જ કહું છું કે મારી આખી જિંદગી તમારી હારે જીવવી છે અને હું તમને પ્રેમમાં કોઈ કચાશ નહીં રહેવા દઉં. કાંઈ વાંધો નહીં. જો તમે મને પ્રેમ કરશો ને તો હું જીવીશ ત્યાં સુધી તમને પણ પ્રેમ કરીશ.
કાવી જોડી સારું છે. હું સારું હોય ગામને દેખાડવા દાંત કાઢસ, બાકી હું છે ઈ તો મને ખબર છે. હવે માયલો હું જાણતો હોય ઈ. એટલે મોટી ભાભી હું કેવા માંગો છો? સોખું કયો ને. એમ નહીં, આ છોકરીમાં મીઠાની તાણ છે, પણ તું તો જમાનાની ખાધેલ છો ને, તારે તો જરાક બે શબ્દ કહેવાય ને. આવી રીતે પ્રેમ લગ્ન કરી આવી જઈને અને કોઈ નહીં આંખે દેખાય નહીં એવા માણા હારે એને લગ્ન કર્યા. તને કાંઈ વિચાર ન આવ્યો તારી છોકરીનો? મોટી ભાભી તમે જે કયો છો એ બધી વાત હું સમજુ છું, પણ એક તો પહેલેથી હું આધાર વગરની, ઘરનું માણા નહીં, મારે દીકરી એક જ, ભાઈ કુટુંબમાં હપ નહીં. હું લાચાર થઈ ગઈ હતી, દીકરી એક કરીને બીજી ન થઈને મારું નો માયની. પછી મારે છેલ્લે શું કરવું? દીકરીને થોડી જાતિ કરાય છે. અરે પણ એને થોડીક તો સમજાવાય ને, થોડીક તો સમજાવાય ને. કાઈ નહીં ના હાથે કરીને ખાડો છે ખબર છે તોય કુવામ પડવાનું એમ કહું છું. મોટી ભાભી જી થયું એના કરમ ને મારા કરમ. જુવાન દીકરીને કહેવાની રીતે કીધું કઈ મારાય ટપોરાય તો નહીં ને, એટલે હવે જી થયું એના કરમ ને મારા કરમ, બીજું હું. હશે હવે જેવી તારી ઈચ્છા, બીજું તો હું. હવે મને તો ગમ્યું નથી આ વાત, મને નથી ગમી આ વાત. ગમી તો બને નથી આ વાત, પણ આ તો ઝાપટ મારીને મોઢું રાતું રાખવાની વાત છે. સાચી વાત છે. હશે હવે બીજું હું, જેવા એના કરમ, બીજું તો હું. હવે જાજુ તો હું તને કેવું મારે, હવે તારું કઈ હાલતું નથી છોકરી પાસે, એટલે પછી શું કરવાનું? હાલો, જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો નહીં તો લાગશે. જો આગળ ઉંબરો છે. નો લાગે. બા લાકડી લઈ લ્યો તો. મને જ આપી દે. બસ થોડાક હજી થોડાક હાઈલા જાવ. થોડાક હાલો, હજી અહીંયા ખુરશી પડી છે. બાજુમાં રાખતા હોય તો ખુરશી એ કાલથી તમે કેવો ને રાખીશ. બસ કેમ છો બા? બા તને કઈ થયું છે? મને શું થયું છે તો તને ખબર છે, અને હવે તો ગામને ખબર પડી ગઈ છે. બટા તે જે આ કર્યું ને મને જરાય ગમતી વાત નથી. આજ 3 મહિના થઈ ગયા, અટાણું ગામ નહોતું બોલતું, પણ હવે ગામને ખબર પડી, ગામ મને મેળા મારી દઈશ. આજ મોટીમાં નો કહેવાનું મને કહી ગઈ. તને નો પગાણું થઈએ ને, મને આ માણા હારે કઈ વાંધો નથી, પણ એ માણા પાસે પોતાનું ભવિષ્ય નથી. એમાં તને કેમ સુખી રાખશે એ કે? આ તમારો સંગ ક્યાં સુધી પહોંચશે? બા મને ખબર છે કે તને અમારી ઉપાધિ છે, પણ આમ જો હવે તું ઉપાધિ હાવ મૂકી દે. કારણ કે છે ને જેદુને અમારા લગ્ન થયા ને તેદુની હું કોશિશ કરું છું, હંધાઈ ડોક્ટર હારે વાતચીત કરું છું અમદાવાદ ને હંધાઈ. અને હવે અમદાવાદના એક ડોક્ટરે એવું કીધું છે કે રાજુનું આંખનું ઓપરેશન થઈ જાય ને, રાજુ દેખતા થઈ જાય. અને આમ જો કાલ સવારે તમે અમદાવાદ જવાના છે. હો સારું બટા, તો એવું કઈક થઈ જતું હોય તો તારો ભાવ સૂત્રે ને ગામનું મોઢું બંધ થઈ જાય. બટા હવે કાંઈ ચિંતા કરવાની નથી. જો ડોક્ટરે કીધું છે ને, સારું થઈ જાય, અને હવે રેડી થઈ જાય ને પછી છે ને વાડીને બાડીને બધું તમારે જ સંભાળવાનું છે. મારે છે ને તમારા સિવાય બીજું કોઈ હવે એ કાજલ. હા બા આય બટા. આવું છું. રાજુ માટે ચા બનાવતી હતી. ઈ નહીં તું કહેતી હતી ને કાલ હાંજે કે કાલ પાટા ખોલવાના છે, તો કયા ખોલીશ? અને જો હું પાટો ખોલવા જ આવી છું. ખોલ બટા ખોલ. દુખેશ બટા? ના બા, હવે નથી દુખતું. ખોલો હવે આખું. તો કાજલ, હા આખું ખોલ્યા પેલા મારે બાના દર્શન કરવા છે, એને હામાં ઉભા રાખે. એ મારા દીકરા. હવે ખોલો બટા, આખું ખોલ નાખો. દેખાય છે બટા? હું દેખાવ છું તમને? હા બા, તમે મને દેખાવશો. ખમા મારા દીકરા, મારો દીકરો, મારો જમાઈ દેખતો થઈ રાજુ. કાજલ, હા દેખાય છે ને? તું આટલી રૂપાડીને મારી હારે લગ્ન કર્યા તે. વાહ, આ ઘર, વાહ, ધન્ય થઈ ગયો કાજલ, હું ધન્ય થઈ ગયો. રાજુ આપણું ઘર છે. ગમ્યું ને તમને? હા ગમ્યું. તમે ખુશ છો ને? બહુ ખુશ છું કાજલ. તને જોઈને બહુ ખુશ થયો અને બાને જોઈને બહુ ખુશ થયો, પણ આપણા બધાનો મેળાપ કરાવનારો તો મારો ભાઈ બનશે. હું એનું મોઢું જોઈ આવું. હા બા કેવા હાર ખાઈ ગયા છે હે બટા. અત્યાર સુધી મને તારી ઉપાધિ હતી,
અને ગામ બોલતું તું ઈ ઉપાધિ હતી. હવે તારી ઉપાધિ મારે જાહે અને ગામ કંઈક બોલશે ને તો મને એનો જવાબ દેવાની ખબર પડશે. લે રાજ્યા તું? હા રવિ તું જ ને? હા. વાહ રવિ, હું તને જોઈએ તો નથી ઓળખતો, બાકી તારા અવાજથી હું તને જરૂર ઓળખું છું. વાહ મારા ભાઈબંધ, મારા દોસ્ત, મારા જીગર, મારા પ્રેમ. રાજુ, ઓપરેશન સક્સેસ ગયું? હા સક્સેસ ગયું રવિ, અને હું હવે પૂરેપૂરું દેખવા માંડ્યો છું. અને રવિ, તું મારો ભાઈબંધ છો ને, જિંદગી આખી તે મને મદદ કરી છે, પણ હવે હું જીવીશ ને ત્યાં સુધી તને મદદ કરીશ. રાજુ, તું દેખવા માંડ્યો તો પાર્ટીનું કંઈક કર હો ભાઈ. પાર્ટીમાં હું જોઈશ બોલ તારે? તને તો ખબર જ છે. પીવાનું? હા. કાંઈ વાંધો નહીં રવિ, અત્યાર સુધી તે મને પાયું છે ને મેં જોયા વગર પીધું છે, પણ આજ જોઈને પીવાનું છે. હાલ. હવે ચેસ દર વખતે નો હોય રવિડા. મોજ આવી ગયો. આ એક નંબર નંગ આવ્યો છે કા રાજુ? બાકી આ લાલ કલર હોય એ મને અત્યારે ખબર પડી હો રવિ. હા એ વાત સાચી રાજુ. તે તો આટલો ટાઈમ ક્યાં કઈ જોયું જ તું? તને હું જ પીવડાવતો હતો. હાય હાય, આ તો ઓલી વીસુડીનો જમાઈ. આ દેખ તો થયો ને દારૂ પીવા માંડ્યો. અરે રે 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 રે. એક તો ઘર જમાઈ અને એમાં પાછો દેખતો નહોતો, દેખતો કર્યો હારો તો મારો હાડો દારૂ પીવા માંડ્યો. અરે રે, આ તો બત્રી લખડે પૂરો નીકળ્યો મુઓ. બાકી રવિડા, હા. હવે બીજી વાર મંગાવવાનો થાય ને ત્યારે એક બોટલ નો મંગાવતો, કેમ કે 4-5 પેકમાં મારે ભેગું નથી થતું. હા બરોબર, મને ફૂલ નશો હોય ને તો જ મેળ આવે. બે નંગ મંગાવશું આપણે. આ વાત મારે વીજળીના કાને નાખવી જ પડશે. કા મોટી હારું ને? આપણે શું વાંધો છે? બે છોકરા કમાય છે, બે વહુ છે ઘરમાં, એના નાના નાના બસુડિયા છે, આપણે તો ટેકડા. તે હવે તો મારે કમાઈશું હો. આમ જો મારો જમાઈ હોડે હોડ થઈ ગયો ને, ખેતીવાડીનો ભારે ઉપાડ લીધો ને લીલા લેર. નાના તમે બધાય બહુ મેણા માર્યા, પણ હવનો ભગવાન હોય. હું આમ જો મારો જમાઈ દેખતોય થઈ ગયો ને, ખેતરે માંડ્યો જાવા. એમ? અને બીજે જાય છે ઈ તને ખબર છે? ક્યાં? તારો સમય તો બહુ મોટા કામ કરવા માંડ્યો. હું પણ લે, ઓલા રવિડા આરે દારૂ પીતો તો બેઠો બેઠો. હોય જ નહીં કોઈ દી. મારી નજરે જોઈને આવી, બે જણાવા બેઠા બેઠા દારૂ પીતા તા. હાસુ કેસ મોટી? બાપના હમ, મારા પાડોશીના હમ. બસ તો આ વાત મારે કાજલને કરવી પડશે. કે હું તો તને પહેલેથી જ કહેતી હતી કે જોઈને માણા આપણા બરાબરીના હોય ને એમાં લગન કરાય, છોકરીના ગમે યા નો નાખી દેવાય. જો આ ભટકાઈ ગયો તમને. મારે અટાણે જ કાજલને જઈને કેવું. જા કે ને કે જા. કાજલ, કાજલ, કા હું છું માં? જમાઈ ક્યાં? ઈ તો આમ ગામમાં ગયા છે, હમણાં આવશે થોડીક વારમાં. કા ગામમાં નથી ગયો, દારૂ પીવા ગયો છે. ગામમાં દારૂ પીને બજારોમાં રખડે. માં તું શું વાત કરસ એમ કહું છું તને. નકટીમાં ભેગા થયા તા, એને મને સોખું કીધું ગામમાં ઓલો કોક એનો ભાઈબંધ રવિડો છે એની ભેગો દારૂ પીતો તો. માં એક તું અને બીજી બાજુ આ નકટીમાં કંટાળા લેવરાવ્યા છે. બા અત્યાર સુધી તને ઈ વાંધો હતો કે એની આંખેથી એને દેખાતું નહોતું. હવે આપણે એનો ઈલાજ કરી નાખ્યો, તો હવે બાકી રહી ગયું તું તો તું નવા નવા વાક કાઢસ. મતલબમાં મને ઈ સમજાય છે કે તારે છે ને મારું ઘર હાલવા નથી દેવું. કા બટા, હું તારી દુશ્મન નથી, પણ ક્યાંક ને ક્યાંક આ માણસ એને બરોબર નથી અને નકટીમાં કોઈ દી ખોટું બોલે જ નહીં. તું છે ને બંધ થઈ જા. નકટી મને હારી તો હું ઓળખું જ છું અને તને ઓળખું છું, બરાબર છે? રાજુ, આજો રાજુ, હા, હું પીને આવ્યા છો? કાઈ નહીં, ખાલી દારૂ પીતો છે, કાઈ પીતો નથી. કહેતી હતી ને હું. કેવી વાસ આવે છે. કોણે કીધું? બધી ખબર પડી જાય. ગામ આપણું છે ને આવડું છે, ગામમાં હું થાય બધી ખબર પડે. નકટીમાં સોખું મને કીધું હમણાં.
તે પણ પીધો એમાં હું થઈ ગયો તો ગવેડો મારો ભાઈ બંધ રહ્યો ને એને મને જિંદગી આખી દારૂ પાયો ત્યારે મેં દારૂ કેવો હઈ જોયો નતો આજે મેં જોયો કેવો દારૂ ને લાલ કલર નો હતો ને મજા જ આવી અને રવિને મેં કહી દીધું કે હવે આટલો નહીં જો 2 બોટલ પીવાની રાજુ આ હું બોલો છો આ તો તમે મને કોઈ દી વાત ન કરી કે હું દારૂ પીતો તો અને આવી આશા નહોતી મને તમારાથી એવું ન કહેવાનું હોય કાજલ હું વિચાર્યું તું મેં અને તમે અત્યારે હું કરીને બેઠા છો સાની રહી જા દારૂ પીધો ને આમ જાઓ સવારમાં ઉતરી જાય બસ કાંઈ વાંધો નહીં હાલો મારે ખાવું છે નહીં અને હું હોઈ જાઉં બરાબર લે અને આરામથી હોવું છે પેલા આંખું નહોતી હવે આંખું આવી તો નીંદર સડી છે આખી રાત રખડા દારૂ પીતો બંધ કર્યો તો હવે રખડવાનું ચાલુ કર્યું નહીં સુધર્યા કાંઈ છે અને મનમાં આખી રાત રખડીને હુતા છે કાઢલી હા માં કબાટમાં 50,000 રૂપિયા તા ક્યાં ગયા મને નથી ખબર માં બટા પૈસા નથી તે હરખું જોયું કબાટમાં આખો કબાટ વીખી નાખ્યો બટા ખબર નહીં માં આને નહીં લીધા હોય ને ના આવે ઈ થોડા કે ઘરમાંથી પૈસા લઈ જાય એમાં તું વાતું કરસ બટા એમાં 2-3 આદત તો ખરાબ છે એટલે કદાચ મને શંકા છે મને ભરોસો ન થતો ઉભી હું પૂછી લઉં માં પણ તને કહું છું કે એને નો લીધા હોય પૂછવામાં શું વાંધો છે જમાઈ એ જમાઈ ઊભા થાવ તો ઊભા થાવ હોવા દ્યો ઊભા થાવ કામ છે હું છે કબાટમાં 50,000 રૂપિયા હતા તમે લીધા છે ના મેં નથી લીધા હા શું બોલજો હો તમે ના મેં નથી લીધા ઊભા થાવ રાજુ હાસુ કેજો પૈસા તમે લીધા છે કાલે તમે કબાટ તોડતા હતા બાનું ના મેં નથી લીધા તો બાના કબાટમાં તમારું શું કામ હતું ચોખ્ખું કહી દો એટલે ખબર પડે હાસી ખોટી આ ખિસ્સા જો એના હાથ આડો રાખે છે ખિસ્સા જો લઈ લ્યો તા કાઢો તો ખિસ્સામાં શું છે પૈસા આ પૈસા તો ઈ જ છે પણ પૂરા નથી આ કેટલા છે એ 10,000 રૂપિયા જ છે તો 40,000 ક્યાં ગયા ઈ કયો હાલો પૂછે ને પૈસા ક્યાં ગયા રાજો કાલે એક જગ્યાએ જુગાર રમવા ગયો તો ને 40,000 હારી ગયો ફૂટી ગયા મારા જ ભાગ ફૂટી ગયા કે તમારી ઉપર મેં આંધળો વિશ્વાસ કર્યો હવે આજથી જોવાનો બાકી હતો મારી જિંદગીમાં હજી તો હું મારી માં હારે વાત કરીને લડું છું કે ના પૈસા ઈ નો લે કોઈ દી એમાંય મને તમે ખોટી પાડી દીકરા હું એટલે કહેતી હતી કે આ વ્યક્તિ ખોટો છે એટલે મને આ વાત ગમતી નહોતી કેમ કે મા બાપ કરે ને ઈ હાથ વાર જોઈ વિચારીને કરે આ તે તારી હાથે કર્યું હવે તું ભોગઈ માં મેં એને 3-4 વાર જોયા ને તેનાથી એક લાગણી બંધાઈ ગઈ એને પ્રેમ કરવા માંડી અને જ્યારે એને મને એમ કીધું કે મને આ ખોટ છે તો મને એમ લાગ્યું કે ખોટ એની પૂરી થઈ જાય ને તો ઈ સરસ જિંદગી જીવશે ને મને ખુશ રાખશે મને ક્યાં ખબર હતી કે આવું કરશે હવે તો તમે હદ પાર કરી છે હું ઓલી બાજુ મોઢું ફેરવીને ઊભા રહી ગયા છો કઈક બોલો તો મને ખબર પડે કે હવે તમારે કરવાનું શું છે બસ હવે વધારે તું બોલતી નહીં મેં તને પ્રેમ નથી કર્યો તે મને પ્રેમ કર્યો છે અને મને હોતું નહોતું ત્યારે તારી માં મને જેમ ફાવે એમ બોલતી હતી હવે મારે તારી જરૂર નથી અને તારે મારી જરૂર હોય ને તો વાત કરજે બાકી હું જાઉં છું અહીંથી જાવું હોય તો આજે તમારે મારી જરૂર નથી ને પણ જાતા જાતા 2 શબ્દ મારા સાંભળતા જાઓ આજે તમે મને ઠોકર મારીને એક કે વાતને સાબિત કરી છે આંધળા માણસને જ્યારે આંખો આવે છે ને ત્યારે ઈ એની પોતાની લાકડીને જ ઠોકર મારે છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો